સ્ટાર્ટ. નમસ્કાર. સોલંકી દેવભા વિરંગા વિધાનસભા વિસ્તાર માંડલ તાલુકા NSUF પૂર્વ પ્રમુખ અને ઓલ ગુજરાત સ્વદેશી સ્વાભિમાન સેના ટ્રસ્ટ પ્રમુખ અને અમદાવાદ જિલ્લા મીડિયા બ્યુરો ચીફ ઇન્ડિયા ન્યૂઝમાંથી આજે અમારે આવવું પડ્યું છે. એનું કારણ છે કે બબે વાર દિવ્ય ભાસ્કર પ્રેસમાં અમે આપ્યું હતું કે વિરંગા વિધાનસભાના વિઠલાપુર સ્કૂલ સંસ્કાર ભારતી સ્કૂલની દક્ષિણ દિશામાં દિવાલ આવેલી છે. એની ઉપર હાઈ ટેન્શન વાયર આવેલા છે અને બાજુમાં ઝાડવા આવેલા છે જે વારંવાર સ્પાર્ક મારવાનો બનાવ બનતો હોય છે. તો સ્કૂલમાં સંસ્કાર ભારતી વિદ્યાલયમાં છોકરાઓ ભણતા હોય છે. બાજુમાં ખેતર આવેલું છે વનરાજસિંહ બી સોલંકીનું. તો ખેતરમાં એમના પશુપાલનનો વ્યવસાય છે, ખેતીનો વ્યવસાય છે. તો હાઈટેન્શન વાયર વારંવાર સ્પાર્ક મારવાથી કદાચ પશુપાલન વ્યવસાયને પણ નુકસાન થાય અને બાજુમાં છોકરા સ્કૂલમાં સંસ્કાર ભારતીમાં ભણે છે એમને પણ નુકસાન થાય. તો આ લોકો જાડી ચામડીવાળા યુજીવીસીએલ દેત્રોજ દ્વારા વારંવાર ધ્યાને ના લેવામાં આવતા આજે આવેદનપત્ર આપીએ છીએ અને આવનારા 48 કલાકનું અલ્ટિમેટ આપીએ છીએ કે આવનારા 48 કલાકમાં આ પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય, હાઈટેન્શન વાયરને પ્લાસ્ટિક કવર વાયર નાખવામાં નહીં આવે તો અમે ગાંધી સિંધિયા માર્ગે આની સામે મામલતદાર કચેરીની પરમિશન લઈ યુજીવીસીએલની સામે અમે દેત્રોજમાં આંદોલન કરશું અને ધરણા કરશું આવતા 48 કલાક પછી. જય હિન્દ, જય ભારત. ચાલો આપણે આવેદનપત્ર આપીએ. ચાલો હેલો. આજે દેત્રોજ તાલુકામાં યુજીવીસીએલમાં આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ કારણ કે માંડલ તાલુકાના વિઠલાપુરમાં સંસ્કાર ભારતી સ્કૂલ આવેલી છે. એની દક્ષિણ દિશાએ એક દિવાલ છે, એની ઉપર હાઈ ટેન્શન વાયર છે, બાજુમાં ઝાડવા પણ ઘણા બધા છે. તો અમે દિવ્ય ભાસ્કર પેપરમાં અને અલગ અલગ પેપરમાં આપ્યું હતું અને ફોન દ્વારા પણ જણાવ્યું હતું અધિકારીને સ્થાનીય. તો એમના દ્વારા યુજીવીસીએલ દ્વારા એને પ્લાસ્ટિક પર વાયર નાખવામાં આવ્યા નથી અને ઝાડવા કાપવામાં આવ્યા નથી. કાલે સંસ્કાર ભારતી વિદ્યાલયમાં કોઈ છોકરાઓનો બનાવ બને અકસ્માતની જવાબદાર કોણ રહેશે? અને બાજુમાં ભાઈ વનુભાનું એમનું ક્ષેત્ર આવેલું છે તો ત્યાં પણ પશુપાલનનો વ્યવસાય કરે છે અને કાલે કદાચ કોઈ પશુ શોર્ટ થઈને ભરી જવાબદાર કોણ રહેશે? એના માટે આજે 48 કલાકનું અલ્ટિમેટ આપીએ છીએ. જો 2 દિવસમાં હાઈ ટેન્શન વાયરને કવર નાખવામાં નહીં આવે દક્ષિણ દિશાના વાયર ઉપર તો અમે ગાંધી સિંધિયા માર્ગે અહીંયા બેસીને મામલતદાર કચેરીની પરમિશન લઈ અને ધરણા પ્રદર્શન ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરશું. જય હિન્દ, જય ભારત. હું છું ઓલ ગુજરાત સ્વદેશી સ્વાભિમાન સેના ટ્રસ્ટ પ્રમુખ સોલંકી દેવભા, માંડલ તાલુકા NSUF પૂર્વ પ્રમુખ અને અમદાવાદ જિલ્લા ઇન્ડિયા ન્યૂઝ બ્યુરો ચીફ સોલંકી દેવભા અને વનુભા સામાજિક કાર્યકર અને સ્થાનિય ખેડૂતના વારસદાર આજે આવેદનપત્ર લેખિતમાં આપીએ છીએ.